નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ 6E2142 ને ગંભીર હવામાનની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. વિમાનના નોઝ કોનને નુકસાન પહોંચતા શ્રીનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. ઇન્ડિગો એરલાઇન્સે જણાવ્યું કે કરાના તોફાનને કારણે વિમાનને આ નુકસાન થયું છે. જોકે પાયલટ અને કેબિન ક્રૂએ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરીને વિમાનને શ્રીનગર એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતાર્યું હતું. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા છે. આજે સવારથી જ અહીં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. આખરે સૈનિકોને મોટી સફળતા મળી અને તેમણે બંને આતંકવાદીઓને ઠાર માર્યા હતા. રાજ્ય પર વાવાઝોડાના તોળાતા ખતરા સામે સરકારે આગોતરી તૈયારીઓ શરૂ કરી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા, તકેદારી સાથેની સલામતીના પગલાં લેવા દિશા નિર્દેશ પણ આપ્યા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલ રૂમને 24 કલાક કાર્યરત રાખવા માટેની સૂચના અપાઈ છે. ખાસ વાત એ છે કે આજે ધોધમાર વરસાદની આગાહી સાથે સુરત, તાપી, વલસાડ, ડાંગ અને અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. ગુરુકુળ વિસ્તારમાં સુભાષ ચોક પાસે આવેલા પૂર્વી ટાવરના 9મા માળે આગ લાગવાની એક ઘટના બની હતી. ઘટનાનું કારણ ગેસનો બાટલો ફાટવાનું સામે આવ્યું છે. જોકે ઘટનામાં જાનહાનિના કોઈ જ સમાચાર નથી મળ્યા. ફાયર વિભાગની 15 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને તેમણે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર વિભાગે પણ રેસ્ક્યુ કરવામાં મદદ કરી હતી. આગ 5 માળ સુધી પહોંચી ગઈ હતી. ચોમાસાના આગમન પહેલા જ મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રની માયાનગરી મુંબઈ સહિત પુણે, નવી મુંબઈ, થાણે અને પાલઘરમાં ભારે વરસાદે જનજીવનને અસર કરી છે. જોગેશ્વરીમાં 2.5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે કે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામે વાહન ચાલકોને હેરાન કર્યા હતા. પાલઘરના નાલાસોપારામાં છત તૂટવાથી 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વ્લાદિમીર ઝેલેન્સ્કી સાથેની ઉગ્ર દલીલ બાદ હવે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથેની બેઠકમાં ટ્રમ્પે વિવાદાસ્પદ મુદ્દો ઉઠાવ્યો હતો. રામાફોસા અમેરિકા સાથે વેપારી સંબંધો અને દ્વિપક્ષીય સહકાર વધારવાના ઉદ્દેશ્ય સાથે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા, પરંતુ બેઠકમાં ટ્રમ્પે દક્ષિણ આફ્રિકામાં શ્વેત ખેડૂતો સામે નરસંહાર અને વંશીય હિંસાના દાવાઓ રજૂ કર્યા, જેનાથી માહોલ તંગ બની ગયો હતો. ગાઝામાં ઇઝરાયેલે હવે હોસ્પિટલ્સને પણ ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે. આંતરરાષ્ટ્રીય આક્રોશ વચ્ચે પણ ઇઝરાયેલના જારી રહેલા હુમલામાં 82 લોકોના મોત થયા છે અને તેમાં મુખ્યત્વે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, એમ ગાઝાના આરોગ્ય મંત્રાલય અને એરિયા હોસ્પિટલ્સે જણાવ્યું હતું. ઇઝરાયેલે ગાઝાવાસીઓને આખું ઉત્તરી ગાઝા ખાલી કરી દેવાનો આદેશ આપ્યો છે. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડીંગુચા ગામના એક ગુજરાતી યુવકની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. મૃતક ગુજરાતી યુવકની ઓળખ પરેશ પટેલ તરીકે થઈ છે, જે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. પરેશ પટેલ એક સ્ટોરમાં કામ કરતા હતા, ત્યારે લૂંટના ઈરાદે આવેલા હુમલાખોરે તેમને સીધી ગોળી મારી દીધી હતી અને લૂંટ ચલાવી હતી. આ ઘટનાનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર ચોમાસા પહેલા 2 સિસ્ટમ સક્રિય થઈ છે. આવામાં ઉત્તર પૂર્વ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ અને દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં પણ તોફાનની આગાહી છે. ગુજરાતમાં પણ વાવાઝોડાને પગલે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. સીએમએ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલ રૂમને 24 કલાક કાર્યરત રાખવાની પણ સૂચના આપી છે. ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ પગપેસારો કર્યો છે. આવામાં ગુજરાતમાં હાલ કોરોનાના કુલ 16 એક્ટિવ કેસીસ નોંધાયા છે, જેમાં 14 કેસ અમદાવાદમાં, 1 કેસ અમદાવાદ ગ્રામ્યમાં અને રાજકોટમાં 1 એક્ટિવ કેસ નોંધાયો છે. તંત્ર અનુસાર ઓમિક્રોન વેરિયન્ટ ખતરનાક ન હોવાથી તેના વિશે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. આરોગ્ય વિભાગે જણાવ્યું કે જે લોકોને કોરોના પોઝિટિવ છે તેમની સારવાર ચાલી રહી છે અને તેઓની ટ્રાવેલ હિસ્ટ્રી પણ સામે આવી છે.
વોશિંગ્ટનમાં જ્યુઇશ મ્યુઝિયમ નજીક થયેલા ગોળીબારમાં ઇઝરાયેલી દૂતાવાસના 2 કર્મચારીઓના મૃત્યુ થયા છે. મ્યુઝિયમ બહાર એક કાર્યક્રમ થઈ રહ્યો હતો જેનું આયોજન અમેરિકી જ્યુઇશ સમિતિએ કર્યું હતું. એફબીઆઈની જોઈન્ટ ટેરરિઝમ ટાસ્ક ફોર્સ આ ઘટનાની તપાસ કરી રહી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયેલી રાજદૂત ડેની ડેને આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેને યહૂદીઓ વિરુદ્ધની આતંકી કાર્યવાહીનું એક સ્વરૂપ ગણાવ્યું હતું. જસપ્રીત બુમરાહ આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ વખત એક મેચમાં 3થી વધુ વિકેટ લેવામાં સફળ રહ્યા છે. બુમરાહે 25મી વખત આ સિદ્ધિ મેળવી છે. 31 વર્ષીય બુમરાહ આઈપીએલના 18 વર્ષના ઇતિહાસમાં 3 વિકેટનો એક ક્વાર્ટર પૂર્ણ કરનાર પ્રથમ બોલર બની ગયા છે. બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલ એકમાત્ર એવા બોલર છે જેમણે લીગમાં 20થી વધુ વખત 3 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. પ્રિયદર્શને એક ઇન્ટરવ્યુમાં હેરાફેરી 3માંથી પરેશ રાવલની એક્ઝિટ વિવાદ મુદ્દે વાત કરતા કહ્યું કે અક્ષય કુમારને કાયદેસરના પગલાં લેવાનો અધિકાર છે કારણ કે એમણે મહેનતથી કમાયેલા નાણાં ફિલ્મમાં રોક્યા છે. તેમણે એવો પણ ખુલાસો કર્યો કે અક્ષયે ફિલ્મના અધિકારો પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલા પાસેથી કાયદેસર રીતે ખરીદ્યા છે. પ્રિયદર્શને કહ્યું, મને ખબર નથી આવું કેમ થયું કારણ કે પરેશ રાવલે આ અંગે કોઈ જ જાણકારી નથી આપી. ચોમાસા પહેલા વાવાઝોડું આવશે એવી આગાહી આજથી 2 મહિના પહેલા હવામાન નિષ્ણાત અથૈયા શેટ્ટીએ કરી હતી. આગાહી અનુસાર 24 મે શક્તિ વાવાઝોડું ઉદ્ભવી શકે છે. સિઝનનું આ પહેલું વાવાઝોડું બનવાની સંભાવના છે. વાવાઝોડાની દિશા શરૂઆતમાં ઉત્તર પશ્ચિમ રહેશે, બાદમાં દિશા ઉત્તર ઉત્તર પશ્ચિમ રહેશે. વાવાઝોડું આજે ડિપ્રેશનમાં ફેરવાશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમણે ભારતમાં ઘણા સોશિયલ મીડિયા યુઆરએલ અને એકાઉન્ટ્સને બ્લોક કર્યા છે. પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી આ યુઆરએલ અને એકાઉન્ટ્સ રાષ્ટ્રીય હિતો વિરુદ્ધ કામ કરી રહ્યા હતા. તેમણે ઓટીટી પ્લેટફોર્મ, મીડિયા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ, પાકિસ્તાની વેબ સિરીઝ, મૂવીઝ, ગીતો, પોડકાસ્ટ અને અન્ય સ્ટ્રીમિંગ સામગ્રીને બ્લોક કરવા પણ કહ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથે વાતચીત ત્યારે જ થશે જ્યારે તે આતંકવાદ બંધ કરશે અને પાકિસ્તાનના આતંકવાદીઓને ભારતને સોંપશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે સિંધુ જળસંધિ સ્થગિત રહેશે. પાકિસ્તાન સાથે ફક્ત પીઓકે અને આતંકવાદ પર જ વાતચીત થશે. ભારત પાકિસ્તાનનો મુદ્દો દ્વિપક્ષીય છે. આમાં કોઈ પણ ત્રીજા પક્ષની દખલગીરી સ્વીકાર્ય નથી. પાણી અને લોહી એક સાથે નથી વહી શકતા. વાતચીત અને આતંકવાદ એક સાથે નહીં ચાલી શકે એવું પણ તેમણે કહ્યું હતું. ગ્રીસના કાસોસ ટાપુ નજીક ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 અનુભવાઈ હતી. જોકે કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી. લોકોને સાવધાની રાખવાની અપીલ કરાઈ હતી. આ પહેલા 14મી મેના રોજ પણ ગ્રીસમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ સમય દરમિયાન ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી. ઈસ્ટ સેન્ટ્રલ અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશરને કારણે ગોંડલમાં મિની વાવાઝોડાની માફક પવન ફૂંકાયો હતો. આ વાવાઝોડામાં અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં જણસી પલળી ગઈ હતી. ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના અનેક માર્કેટિંગ યાર્ડ તરફથી ખેડૂત અને વેપારીઓને પણ પોતાની જણસી સલામત રીતે લાવવા અને રાખવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની પણ ચેતવણી અપાઈ છે. આજે વડાપ્રધાન મોદીએ દેશના 103 રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું. તેમણે બિકાનેરથી દેશના તમામ નવીન રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યું. ગુજરાતના 18 રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. રૂપિયા 160 કરોડના ખર્ચે ગુજરાતના 18 રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ લીંબડી પહોંચ્યા હતા અને ત્યાંથી તેમણે રેલવે સ્ટેશનના લોકાર્પણમાં સહભાગિતા નોંધાવી હતી. દરેક સ્ટેશન્સને ગુજરાતની સાંસ્કૃતિક ઝલકથી સજાવવામાં આવ્યા હતા. આજે સાંજે અમરેલીના વડિયા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વડિયા પંથકમાં પવન અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. અસહ્ય ઉકળાટ ભર્યા માહોલ વચ્ચે વરસાદ વરસતા લોકોએ રાહત અનુભવી હતી. કોટડા સાંગાણી તાલુકામાં વીજળી પડતા 10 ઘેટા બકરાના મોત થયા હોય તેવા સમાચાર પણ સામે આવ્યા છે.
નેધરલેન્ડ્સમાં એક ઇન્ટરવ્યુમાં વિદેશ મંત્રી જયશંકરે ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામમાં યુએસએની દખલગીરીનો સીધો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે જો બે દેશો વચ્ચે યુદ્ધ થાય તો અન્ય દેશો ચોક્કસપણે તેના વિશે વાત કરે. અમે યુએસએને સ્પષ્ટ કર્યું હતું કે જો પાકિસ્તાન યુદ્ધ વિરામ ઈચ્છે છે તો તેણે પોતે જ વાત કરવી જોઈએ. પાકિસ્તાનને સીધી વાત કર્યા પછી જ યુદ્ધ વિરામ થયો છે. જયશંકરે પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીરના ધાર્મિક વિચારોને પણ કટ્ટરપંથી કહ્યા હતા. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.